યોજાયો। રોયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને શંકરા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આંખના નિદાન માટે કેમ્પ 5 હાટડી ખંભાત ખાતે યોજાયો, જેમાં આંખની તપાસ અને મોતિયાના ઓપરેશન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી તેમજ મોતિયાની તકલીફ ધરાવતા લોકોને તાત્કાલિક ધોરણે શંકરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા તેમજ ત્યાં તેઓનું વિનામૂલ્ય મુસાફરી, રહેવા જમવા સાથે મોતિયાનું ઓપરેશન થશે। સમગ્ર કેમ્પમાં આશરે 200 જેટલા લોકોનું આંખોની તપાસ કરવામાં આવી તેમજ 30 જેટલા લોકોને મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા, જેમાં આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે સૈયદ મુનાફ અલી બાપુ ઉદેન, સૈયદ મુસ્તાક અલી અને સૈયદ વારસ અલી બાપુ, મોઇનુદ્દીન યુવા ફાઉન્ડેશન બોરસદથી હામિદ સર, શાહરૂખ ખાન પઠાણ કેર, પેથોલોજી લેબોરેટરી આણંદના સલમાન સૈયદ તથા રોયલ ચેરિટેબલના પ્રમુખ, ઉપપ્રમુખ તથા બોર્ડ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા।